નમસ્કાર મિત્રો, જ્યારે કોઈ પણ વ્યક્તિ વ્યસની બની જાય છે એટલે કે એડિક્ટ બની ગયો હોય છે ત્યારે એના પરિવાર તરફથી એનું વ્યસન છોડાવવા માટે બનતા પ્રયત્ન બધા થાય છે અને જ્યારે અંતમાં કોઈ પણ જગ્યાએ એ લોકોને સફળતા મળતી નથી ત્યારે છેલ્લે એક ઉપાય બચે છે રિહેબ સેન્ટરનો. અને જ્યારે વાત આવે છે રિહેબ સેન્ટરમાં લાંબા સમય માટે સારવાર માટે દાખલ કરવાની, તો ત્યારે 3 એવા મુખ્ય મુદ્દાઓ છે કે જેના ઉપર તપાસ થવી અત્યંત જરૂરી છે અને જે છે અનુભવ, વિશ્વાસ અને ઈમાનદારી. તો ટીસીટી વ્યસન મુક્તિ કેન્દ્ર આ 3 ક્ષેત્રોમાં આગળ પડતી છે. ટીસીટી રિહેબ આજે એક લાયસન્સ ધરાવતી, સરકાર માન્યતા ધરાવતી સંસ્થા છે જે છેલ્લા 10 વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરી રહી છે. ટીસીટી વ્યસન મુક્તિ કેન્દ્ર પાસે અમારી પાસે એક અનુભવી વિશાળ સ્ટાફ છે કે જેમાં સાયક્રેટિસ્ટ, ડૉક્ટર, એમડી, ફિઝિશિયન ડૉક્ટર, અનુભવી કાઉન્સલર, મેડિકલ સ્ટાફ તેમજ પેશન્ટ કેરટેકર સ્ટાફ કે જેઓ 24 કલાક અહીં હાજર રહી અમારા પેશન્ટોની સેવામાં હાજર રહે છે. ટીસીટી વ્યસન મુક્તિ કેન્દ્ર આજે સૌથી હાઈએસ્ટ રિકવરી રેશિયો ધરાવે છે, જેનું પ્રમાણ પૂરું પાડે છે અમારી મોટામાં મોટી ફેલોશિપ. ટીસીટી વ્યસન મુક્તિ કેન્દ્ર એટલે કે રિહેબ સેન્ટર આજે ઓલ ઓવર ઇન્ડિયાના કોઈ પણ રિહેબ સેન્ટરમાં ટીસીટી જેટલી મોટી ફેલોશિપ કોઈ રિહેબ સેન્ટર પાસે નથી, જેનો હું આજે પોતે ગર્વ અનુભવું છું. તેમજ ટીસીટી રિહેબ સેન્ટરમાં ટ્રીટમેન્ટમાં આવનાર દરેક પેશન્ટના ફેમિલીને અમે સીસીટીવી કેમેરાનું સર્વેલન્સ પૂરું પાડીએ છીએ કે જેથી પેશન્ટનું જે ફેમિલી છે તે પણ ઘરે બેસીને 24 કલાક અમારા પેશન્ટની એક્ટિવિટીને જોઈ શકે છે તેમજ અમારી કાર્યપદ્ધતિને પણ જોઈ શકે છે, જે ટીસીટી અને પેશન્ટના ફેમિલી વચ્ચે એક વિશ્વાસનો પાયો મજબૂત કરે છે, જે એક ટ્રાન્સપરન્સી ઊભી કરે છે, જે અત્યંત જરૂરી છે. કારણ કે રિહેબ સેન્ટર આ એક અમારા માટે માત્ર વ્યવસાય નથી, પરંતુ આ એક સેવા છે, એક જવાબદારી છે અને સૌથી વધારે કે અનેક પરિવારોની આશા છે જે અમારી સાથે જોડાયેલી છે અને જે પૂરી પાડવા માટે હું અને મારી ટીમ હર હંમેશ કટિબદ્ધ છીએ. ધન્યવાદ.